તો બીજી તરફ વાત કરીએ આપણે ભરૂચની, તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની 3 ભીલોઠી બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિલાલ અભયસિંહભાઈ વસાવાએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી વચ્ચે ઉમેદવારી પત્ર ભર્યું હતું। નેત્રંગ 4 રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે કાંતિલાલ વસાવા નેત્રંગ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મહામંત્રી પરેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રોજ નેત્રંગ તાલુકાના ભીલોઠી સીટ ઉપરથી કાંતિભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે એમનું ઉમેદવારી ફોર્મ ભરેલું છે તાલુકા પંચાયતની કચેરી પર। અને આજના આ દિવસે જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી પરેશભાઈ, નરેન્દ્રસિંહ, ઉપપ્રમુખ મનોજભાઈ મહેતા અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં આજે નેત્રંગ ચોકડી પરથી બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને હાર પહેરાવી અને મોટી સંખ્યામાં રેલીમાં સૌ જોડાયા અને અહીં આવી અને ઉમેદવારી પત્ર ભરવામાં આવેલું છે। સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર સાથે આજે કાંતિભાઈએ ફોર્મ ભરેલું છે। ખૂબ જ ઉત્સાહથી ભીલોઠી ગામ, રાજવાડી ગામ, કવચિયા ગામ અને આજુબાજુના ગામના લોકો પણ આમાં આજે જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કાંતિભાઈને સૌએ ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે। ખૂબ જ જંગી બહુમતીથી કાંતિભાઈ જીતે એવી શુભેચ્છા, એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય।